મિત્રો આ બાજુમાં જ થોડુંક ગ્રાઉન્ડ જેવું છે નાના બાળકો માટે થઈને. લસરપાટી છે, હિંચકા છે, નાના છોકરા માટે રમવા માટેનું સ્થળ છે. જોઈ શકો છો સામે પાછળ, એની પાછળ જે બિલ્ડિંગ દેખાય છે એ સ્કૂલ છે. અમિત જોઈ જાય હિસ્કો તૂટ્યો. સોનલ બેને હિસ્કો તો તોડે તો તોડે. કીશું હાય કરી દે તો હાય. હાય હાય જો કીશું હાય કહી દે તો હાય. હાલો એમ કે મારા બ્લોગ ને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. રાહુલ મામા ને કે લાઈક કરો, આમ જોઈન કરો, આમ જોઈન લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. I love you. I love you. Kisu. વાહે મોટી કીસુ આવી. આ જો પપ્પા ને ફૂઈ જે હિચકાવે મને. હાય કઈ જાય, હાય કીસુ. તૂટી જાય, તૂટી જાય. કીસુ હાય કઈ દે, હાય. એને બીક લાગે, બીક લાગે, બીક લાગે, બીક લાગે, બીક લાગે. ચાલો મિત્રો, અમે ઉમિયાધામ મંદિર તો ફરી લીધું છે. છોકરાઓને રમવાનું હતું, રમાડી દીધા. અમે જઈએ છીએ બહાર. અહીંયા બાજુમાં ડેમ છે, ડેમે ચાલો તમને બતાવું ડેમ. અને અહીંયા જે કોઈક વરરાજાની જાન પણ આવેલ છે. તો આ મોટર છે, ગેટની બહાર જ નીકળતા સામે ગોવર્ધન રવજીભાઈ ફળદુ ઉમા સ્કૂલ છે. આ સાઈડ પણ મલ્ટી સ્કૂલ છે. મિત્રો આપણે આ છે ઉમિયાધામનું મંદિર છે, એની બાજુમાં ડ્રેગન ફ્રૂટનું ખેતર છે. ચાલો આજે તમને એ બાને અમને પણ આજે ડ્રેગન ફ્રૂટ જોવા મળ્યા. અમે બાજુવાળા બેન છે, એને શોપ છે અહીંયા બાજુમાં. તો અને અમે પૂછ્યું તમે ખેતર જોઈ શકીએ, તો કે હા વાંધો નહીં, જોઈ શકો છો. તો જો મિત્રો આ છે ડ્રેગન ફ્રૂટના ઝાડવા. જો મિત્રો ડ્રેગન ફ્રૂટ છે, અત્યારે તો સીઝન નથી, ઓફ સીઝન છે એટલે નથી આવ્યા ફ્રૂટ. પણ જો તમે ક્યારેય ડ્રેગન ફ્રૂટનું ખેતર જોયું હોય કે ન જોયું હોય, જો મિત્રો તમને મારા વિડીયો કેવા લાગે છે કહેજો. અમાર મેડમ આવે છે, અમાર સોનલબેન, એમના બેબી કીસુ. આ અમારા અમિતભાઈ છે. ચાલો એક ડ્રેગન ફ્રૂટ અમિતભાઈ ગોતી લીધું છે, અમિતભાઈ બતાવે છે. ચાલો આપણે જઈએ ડ્રેગન ફ્રૂટ જોવા. સારું હા પાડી દીધું, નકર આ નો. તારું ક્યાંથી ધ્યાન પડી ગયું? હા તારું ધ્યાન પણ ગજબ છે, આટલું ધ્યાન પડી ગયું. જો મિત્રો આ એક ડ્રેગન ફ્રૂટ આવેલું છે. આખા ખેતરમાં અમને એક જ દેખાણું.
જો મિત્રો, આ છે ડ્રેગન ફ્રૂટ. આખું ખેતર એનું છે, એક જ મોસ્ટલી એક જ દેખાય છે. મિત્રો, આ ડ્રેગન ફ્રૂટનું ખેતર છે, એક જ ડ્રેગન ફ્રૂટ આવ્યું છે આખા, પણ બહુ મોટી સાઈઝ છે, બિગ સાઈઝ છે. અમારી કિસ્સુ બેબી છે ને એના કરતાં તો મોટું અમારું ડ્રેગન ફ્રૂટ છે. કાં કિસ્સુ? મોટું જો પણ હાલો મિત્રો, ડ્રેગન ફ્રૂટની જર્ની પણ આપણી અહીંયા પૂરી થાય છે. ચાલો હવે જઈએ આગળની જગ્યા ઉપર. આ દેશી ટમેટાનું ઝાડવું છે. જો ઉમિયા ધામ છે એના બાજુમાં જ છે ડ્રેગન ફ્રૂટનું ખેતર. જો મિત્રો, આ વ્યૂ છે અહીંયાનું. તમને મારા બ્લોગ કેવા લાગે છે કોમેન્ટ કરીને કહેજો. કિસ્સુ જો મિત્રો, આ છે આપણી ઓજત કાંઠાનો નજારો. આ પાછળ જે ઉડી દેખાય છે ને એ આપણે રેતી કાઢે છે, અને ગેરકાયદેસર હોય કાયદેસર હોય એ કઈ ખબર નથી. જો પાછળ દેખાય છે તમને એ તણુડી છે. આગળ જ ફંક્શન ચાલુ છે. જો આજે કોકના ફેમિલી ફંક્શન છે એની તૈયારી ચાલે છે. ચાલો તમને બતાવું ઓજત ગાંઠીલા કાંઠે. જો આ ઓજત કાંઠો છે. જો ત્યાં દેખાય છે ત્યાં રેતી કાઢે છે. જો આ હોડી છે. જો આગળ જો રેતી કાઢે છે. આ નજારો જોવો હોય તો ગાંઠીલા આવવું પડે. જો અહીંયા કોકના ફેમિલી ફંક્શન ચાલે છે આજે, એની પણ તૈયારી ચાલુ છે. જો મિત્રો, આપણે ઉમિયા મંદિર માતાજીના મંદિરે આવેલા હતા. ત્યાં બાજુમાં ઘાટ છે, આ જોઈ શકો છો તમે. અહીંયા રેતી નીકળે છે, એની બાજુમાં જ સામે પાર્ટી પ્લોટ જેવું છે, ત્યાં આજે ફંક્શન હતું. તો જો આજે ત્યાં કંઈક ફંક્શન જેવું છે, તો ત્યાંનો વ્યૂ પણ તમને બતાવું છું. જોઈ શકો છો તમે મારી પાછળ. અહીંયા જો કોકનું ફંક્શન છે. આજે આપણે તો ઇન્વિટેશન નથી, છતાં પણ તમને બતાવી દઉં. આ છે ઉમા ઘાટનો વ્યૂ છે. એટલો જોરદાર વ્યૂ છે ને, બહુ મસ્ત વ્યૂ આવે છે. જો આ ફંક્શન છે આજે કોકનું, મેરેજ છે. હજી કોઈ આવ્યું તો નથી. ચાલો મિત્રો, આજનો આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. મળશું આપણે આવતા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.